સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। ભાવનગર શહેરની સટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। જી હા, વાત કરી ભાવનગર શહેરની ભાવનગરની સટી હોસ્પિટલની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। ભાવનગર સટી હોસ્પિટલમાં અનેક બેદરકારીઓ જોવા મળતી હોય છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સટી હોસ્પિટલના બાથરૂમમાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે। દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે બાથરૂમમાં જે પાણી છે તે વેડફાટ થઈ રહ્યું છે। આ વિડીયો પણ હાલ સામે આવ્યો છે। તો આમ ભાવનગરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, પાણી પૂરતું પહોંચતું નથી કે પાણી ડોળું આવતું હોય છે, અને અહીં સટી હોસ્પિટલમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિડીયો હાલ સામે આવ્યો છે કે પાણીનો કેટલો વેડફાટ થઈ રહ્યો છે। આ અંતર્ગત વાત કરીએ તો ભાવનગર શહેરની સટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। આ અંતર્ગત તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। તો આ બાથરૂમમાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। ખૂબ માત્રામાં પાણી જે છે તે વેડફાઈ રહ્યું છે। તો દર્દીઓ પણ આ બાબતે ખૂબ પરેશાન થઈ રહ્યા છે। બાથરૂમનો ઉપયોગ કરવામાં પણ તકલીફ પડતી હોય છે તેવું જણાવવામાં આવ્યું છે દર્દીઓ દ્વારા। આ અંતર્ગત તંત્ર આ બાબતે નિરાકરણ લાવે અને આ અંગે ધ્યાન લે તેવી દર્દીઓ પણ માંગ કરી રહ્યા છે। તો ફરી એકવાર ભાવનગર સટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી, અને અહીં ભાવનગરની સટી હોસ્પિટલમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી માત્રામાં પાણી વેડફાઈ રહ્યું છે। આ અંતર્ગત આ બાબતે તંત્ર વહેલી તકે નિરાકરણ લાવે અને આ બાબતે ધ્યાન લે તેવી માંગ દર્દીઓની ઉઠવા પામી છે।